ભક્ત ગોરા કુંભાર. હું જાઉં છું. હું હવે તમને કોઈ દી મળવા નહીં આવું. હું જાઉં છું. ગોરા ઉભો રહે. ના ઉભો રહે ગોરા. ના. ગોરા, માં, મારા દીકરા, માં, તું પાછી આવી ગઈ? તું કેમ આવી લાગે છે માં? કેવી બેટા? માં, તું બહુ સારી લાગે છે, પેલા ચાંદા મામા જેવી. પણ માં, તું તો બળી ગઈ હતી, તો આટલી સુંદર કઈ રીતે થઈ ગઈ? એ જ સત્ય હું તને સમજાવવા આવી છું બેટા. મૃત્યુ ભલે દેખાવમાં વિકરાળ અને બિહામણું હોય, પણ મૃત્યુ પછી ફક્ત ને ફક્ત આત્માની સુંદરતા જ રહે છે. તું પાછી આવી જા ને માં. માં, માં, આવું કેમ થાય છે? તને અડી કેમ નથી શકતો? આત્માને સ્પર્શ નથી હોતો મારા દીકરા. હું અટાણે તારા મનની કલ્પનાનો એક ટુકડો માત્ર જ છું. મારા દીકરા, હું શરીરથી દૂર ગઈ છું, પણ મનથી તો હું અહીંયા જ છું, તારી પાસે. તું મને અડી નહીં શકે, પણ તું મને જીવી તો હકીશ જ. તો માં, અડ્યા વગર તારો હાથ મારા માથે કેમનું ફરશે? તારા ખોળામાં કેમનું હું શકીશ માં? વાંધો કેમનું થશે? અહીં બે, હું તને સમજાવું છું. હવેથી તારા મનમાં ઉઠતા હંધાઈ સવાલો તું ગોરાને પૂછ. એટલે એમ કે તું તારી જાતને પૂછ. તને સવાલો પૂછવાની બહુ ટેવ છે ને બેટા, એટલે તારે તારા સવાલોના જવાબો જાતે જ ગોતવા પડશે. જાતે જ કઈ રીતે ગોતી શકાય માં? પોતાના મનમાં જઈને બહુ વિચાર કરીને, ચિંતન કરીને હંધાઈ સવાલોના જવાબ ગોતી શકાય છે મારા દીકરા. આજ સુધી હું તને જે આપતી હતી ને, હવેથી એ તારે બીજાને આપવાનો છે. પ્રેમ, કરુણા અને સંભાળ હવેથી તારે જ શુરા અને બાપાને સાચવવાના છે બેટા. હું તો હજુ નાનો છું, હું કેમ ના સાચવી શકું? પ્રેમ આપવા માટે ઉંમર નહીં, પણ ભાવની જરૂર હોય છે, ને એ તારામાં છે. હવેથી મારી જગ્યા તારે લેવાની છે મારા દીકરા. કોને ક્યારે સૂઈ જવું છે, કોને ક્યારે ભૂખ લાગશે, એનું ધ્યાન હવે મારો ગોરા રાખશે. પણ મારું ધ્યાન કોણ રાખશે? મારું ધ્યાન રાખવા તું પાછી આવી જા ને માં. એ મારા દીકરા, હું અને તું ક્યાં જુદા છીએ? આપણે એક જ છીએ. તારું ધ્યાન પણ તારે જ રાખવાનું છે. પણ મને કેમ ન આવડે આ બધું? કેમ નો આવડે બેટા? હા, હાલ જો, તારા પગને જો. હવે મને કહેજો
તને પાપા પગલી ભરતા કોણે શીખવાડી? તે હાલ જો, હવે તારા પેટ પર હાથ મૂક અને મને કહે તો, તને જ્યારે ભૂખ લાગે ત્યારે હરિનું નામ લઈને ખાવું, એવું તને કોણે શીખવાડ્યું? તે